જય શ્રી રામ મિત્રો, તો નવા ઓડિયોમાં સ્વાગત છે તમારું। ખજૂરભાઈ ચૂંટણી લડવાના મોડમાં છે ત્યારે ગોપીબેન દાદરે પ્રેસની માધ્યમથી ખજૂરભાઈ સાથે વાત કરી અને ખજૂરભાઈ કઈ પાર્ટી સાથે જોડાવાના છે તે વાત કરી। સાંભળો કોલ રેકોર્ડિંગ। તો નીતિનભાઈ કઈ જગ્યાએથી ચૂંટણી લડવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશો? તો પછી મેડમ ગોપીબેન, મેં કોઈ એવો પ્લાનિંગ નથી કર્યો, કોઈ પાર્ટી ડિસાઈડ નથી કરી, કોઈ વસ્તુ। હું બહુ સામાન્ય વ્યક્તિ છું, લોકોના કામ કરું છું, પણ મને એવું લાગે બેન, તમને હું એક બહુ સત્ય વાત કરું ને, તો હું તો એટલા બધા ઇવેન્ટ્સ કરું છું, મને ખબર છે જેટલા યંગ જનરેશન છે કે આપણા જેન્ઝી જનરેશન છે, જેટલા લોકોને હું મળતો હોઉં છું ને, તમામ લોકોના મગજમાં એક જ વસ્તુ હોય કે ભાઈ રાજકારણમાં ન પડાય, રાજકારણ આવું, રાજકારણ તેવું, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે। એટલે મને પોતાને એવું લાગે છે કે ભાઈ રાજકારણમાં જો લોકો ખરાબ લોકો જોઈએ તો સારા લોકો ક્યારે આવશે? પહેલી વસ્તુ એ છે। અને યુવાનોને અને ખાસ તો આજે આપણી જનરેશન છે તમામને કહેવા જેવું છે કે ભાઈ રાજકારણમાં સારા લોકો છે, સારું તમે કામ કરતા હો, તમે ફિલ્ડ લેવલનું કામ કરતા હો, તમે ગ્રાઉન્ડ લેવલને સમજતા હો, તો તમારે ઉતરવું જોઈએ। હર એક યુવાનનો અધિકાર છે। બીજું કે લોકો ગામડામાં, આપણા ગુજરાતને જોઈએ, ગુજરાત એક યંગસ્ટરોનું આંગણું કહી શકીએ આપણે, કે યંગ જનરેશન ગુજરાતમાં વધારે છે। તો એવા યંગ જનરેશનના મગજમાં એવી મેન્ટાલિટી પહેલેથી ઘૂસી ગઈ છે કે ભાઈ રાજકારણ એટલે ખરાબ વસ્તુ, રાજકારણમાં પડાય નહીં। તો એવા યંગસ્ટરોને એ કહેવા માંગુ છું કે ભાઈ તમારામાં સક્ષમતા હોય તો તમારે જોડાવવું જોઈએ। અને મને કોઈ ત્યાંથી પબ્લિક હોય બધા એવું કીધું તમે જોડાશો, તો મેં સહજપણે જ કહી દીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો હું જોડાઈશ। મેં કોઈ પાર્ટીનો કોઈ વિચાર નથી કર્યો ક્યારેય કે ક્યાંથી લડવાનો। હું તો આખા ગુજરાતમાં ઘર બનાવતો હોઉં, મેં ક્યારે કોઈ મારો એરિયો ફિક્સ નથી કર્યો કે ભાઈ મારો ભવિષ્યમાં કે ફ્યુચરમાં કઈ પ્લાન હોય। હું આદિવાસી વિસ્તારમાં કામ કરું છું, હું સૌરાષ્ટ્રમાં કામ કરું છું, હું ઉત્તર ગુજરાતમાં કામ કરું છું, એટલે મેં ક્યારેય એવો નથી વિચાર કર્યો મેડમ। નીતિનભાઈ, તમને શું લાગે છે અત્યારના રાજકારણને લઈને? તમે પોતે શું વિચારી રહ્યા છો? સારું છે હું એ જ કહું છું ને કે ભાઈ અત્યારનું રાજકારણ એવું છે કે ભાઈ તમને એવું લાગતું હોય કે તમે તમારા વિસ્તારમાંથી સારું કામ કરી શકો એવા છો, યંગ છો, તમને ફિલ્ડ વર્કનું નોલેજ છે, તો તમારે જોડાવવું જોઈએ। ડરવાની કોઈ જરૂર નથી, બધી જ પાર્ટી તમને સપોર્ટ કરશે અને હરેક પાર્ટીની એવી ઈચ્છા હોય કે ભાઈ સારા માણસોને સાથે લઈને ચાલીએ। તો તમારામાં એવી સક્ષમતા હોય તો જોડાવવું જોઈએ। નીતિનભાઈ, તમે તો ગરીબો માટે કામ કરો છો, તમે એ લોકોના ઘર બનાવીને આપો છો, એ લોકોની જે પણ સમસ્યા હોય છે એને હલ કરો છો। તમને એવું લાગે છે કે ક્યાંક આ બધી જ જે સમસ્યા, જે સામાન્ય માણસની સમસ્યા છે, એનું નિરાકરણ નથી થઈ રહ્યું? નહીં, નિરાકરણ તો હું તમને સત્ય વાત કરું ને, હરેક પાર્ટી છે પોતપોતાના વેમાં સારું કામ કરે છે। હું મારું કામ કરું છું, મને એવું લાગે છે કે ભાઈ હું કોઈ ગરીબ છે કે દુખી માણસો દુખી નથી જોઈ શકતું, તો મને એમ લાગે કે ભાઈ હું ચાલો સામાન્ય માણસોના કામ કરું છું, કદાચ હું પોલિટિક્સમાં આવું અને કદાચ હું રાજકારણમાં આ પ્રવેશ લઉં છું, તો જે કામ મારું અત્યારે જે સ્પીડે થાય છે એ કદાચ ડબલ સ્પીડે પણ થઈ શકે। અને ખજૂરભાઈ કઈ પાર્ટી સાથે જોડાશે, તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।